નમસ્કાર મિત્રો, ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। મિત્રો, બિહારમાં એક મોટો માર્ગ અકસ્માત થયો છે। બુધવારે રાત્રે 1:15 વાગ્યાના સુમારે પટના ગયા ડોભી 4 લેન હાઈવે પર પરસા બજાર પોલીસ સ્ટેશન વિસ્તારના સુઈયા વળાંક પાસે થયેલા ભયાનક અકસ્માતમાં 5 લોકોના મોત થયા છે। મૃતકોમાં રાજેશ કુમાર, સંજય કુમાર સિંહા, કમલ કિશોર, પ્રકાશ ચોરસિયા અને સુનિલ કુમારનો સમાવેશ થાય છે। આ બધા જંતુનાશકો અને કૃષિ ઉત્પાદનના વેપારીઓ હતા। આ અકસ્માત ત્યારે થયો જ્યારે એક ઝડપી ગતિએ આવતી ગ્રાન્ડ વિટારા કાર પાછળથી આગળ વધી રહેલી ટ્રકના પાછળના ભાગે ઘૂસી ગઈ હતી। ટક્કર એટલી જોરદાર હતી કે ગ્રાન્ડ વિટારાના ટુકડા થઈ ગયા હતા। આ દરમિયાન જોરદાર અવાજ સાંભળીને નજીકના વિસ્તારના લોકો ત્યાં પહોંચી ગયા હતા। પટના ગયા ડોભી 4 લેન હાઈવે પર થયેલા ભયાનક અકસ્માત બાદ 5 ઉદ્યોગપતિઓના મૃતદેહ કારમાં ફસાઈ ગયા હતા। આ રસ્તા પરથી પસાર થનારા જે કોઈ પણ વ્યક્તિ અકસ્માતનું ભયાનક દ્રશ્ય જોઈને તે ચોંકી ગયા હતા। ગ્રાન્ડ વિટારા કારના ટુકડા થઈ ગયા હતા। કારમાં ફસાયેલા મૃતદેહોને કટરથી કાપીને બહાર કાઢવામાં આવ્યા હતા। બધા મૃતદેહો વિકૃત હાલતમાં હતા।